હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લાયું આચારી મરચાં એટલે રાઈના બોળાવાળા અને મીઠા હળદરવાળા બે બનાવીશું અલગ અલગ. જો આપણે લીલા મરચાં લઈ લીધા છે એને આવી રીતે ગોળ ગોળ કટ કરી લીધા છે અને લાલ મરચાં લઈ લીધા છે ને એને પણ ગોળ ગોળ કટ કરી લીધા છે. બે બનાવવાના છે. બે ડબ્બા આપણે ભરીશું અલગ અલગ. બે ડબ્બા ભરીને બનાવીશું આપણે. એક રાઈવાળા બોળાવાળા કરવાના છે અને એક હળદર મીઠાવાળા કરવાના છે. તે તમે જોઈ શકો છો. એક મેં આમ કટિંગ કર્યું છે અને એકની મેં શીરું કરી કટિંગ કર્યું છે. એકના ગોળ ફોડવા કરીને કટિંગ કર્યું છે. તમને પછી યોગ્ય લાગે એ રીતના તમે કટિંગ કરી શકો. અને આ લાયું આપણે બનાવીને ખાઈ શકીએ અને 1 મહિનો પણ રાખી શકીએ. પણ ફ્રીજમાં રાખો ને તો 6 મહિના લગી સારા રહે, પણ બહાર રાખો ને તો 1 મહિનો લગી સારા રહે. જો આપણે લીંબુ લઈ લીધું છે, લીંબુ છે નીસોવી નાખવાનું આપણે મરચાંમાં ડાયરેક્ટલી. આપણે હળદર મીઠાવાળા કરવાના છે. આ મરચાં જે લાંબા કટ કરેલા છે ને એને હળદર અને મીઠું અને લીંબુ એડ કરવાનું. બહુ મસ્ત ટેસ્ટી મરચાં થાય. આપણે 1 કલાક પછી તમે ખાઈ શકો. બનાવીને તરત 1 કલાક પછી તમે ખાઈ શકો. આવી રીતના બોક્સ લઈ લેવાનું, એમાં મિક્સ કરીને ભરી દેવાનું. જો આવી રીતના છે મિક્સ કરી લેવાનું, સરસથી મિક્સ થઈ જશે. મરચાંની સિઝન ચાલે છે, લાલ મરચાં બહુ મસ્ત આવે છે તો કીધું આપણે બે મિક્સ બનાવીએ લાલ લીલા મરચાંનું. જો હળદર મીઠાવાળા મરચાં રેડી છે. અને આપણે આ છે ને રાઈનો બોળો લઈ લીધો છે. રાઈની દાળ કહેવાય ને એ રાઈનો બોળો લઈ લીધો છે. હવે આપણે એને મિક્સરમાં છે ને એક ક્રશ કરી નાખશું. કાં ખાવણી લઈને થોડો ખાંડી નાખો ને તો પણ ચાલે. અમે આગલે દિવસે બનાવ્યા હતા, કારણ કે આને એક રાત નાખવું પડે તડકે. એક નાઈટ એક દિવસ. જો આવી રીતના ગરમ તેલ કરી નાખવાનું અને આપણે ગરમ તેલ કરીને હિંગ એડ કરવાની. હિંગ જ એડ કરવાની, બીજું કાંઈ એડ નહીં કરવાનું. અને પછી એ ઠંડુ તેલ થવા દેવાનું, એકદમ ગરમ કરવાનું, ધુવાડા નીકળી જાય એટલું. પછી ઠંડુ થવા દેવાનું, પછી હિંગ એડ કરવાનું, નકર બળી જાય. અને પછી બોળામાં એડ કરી દેવાનું આપણે. અને હવે હળદર એડ કરીશું. થોડું ગરમ તેલ છે ને એમાં આપણે હળદર એડ કરી દઈશું. એટલે ગરમ એડ થવો હોય એટલે સરસથી મિક્સ થઈ જાય. અને મીઠું પણ એડ કરી દઈશું આપણે એમાં. આ છે ને મેં 1 દિવસ અગાઉ કર્યું હતું, પછી શૂટ કરીને અને પછી આ બનાવ્યા ને ત્યારે હારે બે બનાવ્યા, કારણ કે એને 1 દિવસ તડકે રાખવા પડે આપણે. જેમાં દહીં એડ કરવાનું. દહીં એડ કરીને અને 1 દિવસ તમે ઢાંકીને પતલું કપડું ને તડકે રાખી દેજો. અને પછી તમે લેવા જાઓ ને તે ચમચી હલાવવાનું. તમારે આખું બળવા મળે એ રીતના તમારે આનો આથો આવી જશે. આખું આપણે છે ને આમ બળવા મળશે, આથો આવી જશે ને પછી તમારે આ મિક્સ કરવાનું. એટલે તમારે 1 વર્ષ તમે રાખો ને તો પણ આ સારા રહેશે તમારા. રાઈના મરચાંના અને ગાજરના અને આપણે સીભડાના ત્રણેય બનાવી શકો. આ જ રીતના બોળો બનાવવાનો તમારે. દહીં એડ કરવાનું જરૂરી છે તમારે. તડકે તમે રહેવા દેશો ને અને પછી તમને કહું છું ચમચીએ તમારે ફેરવવાનું. રાતે તમે જોવા જાઓ ને લાવો ને ત્યારે પણ આખું બળવા મળે ને આ બોળાની, એટલે તમારે જોઈ લેવાનું કે આપણો બોળો રેડી છે, તૈયાર થઈ ગયો છે. પછી આપણે મરચાંમાં મિક્સ કરી દેવાનો સરસથી. અને 1 વર્ષ સુધી આ થાને હાથનું કાંઈ ન થાય. બારું રાખો ને તો પણ 1 વર્ષ સુધી બગડે નહીં. જાણીતા પણ મરચાં નહીં લેવાના, ગાજર લેવાના અને કાં સીભડા લેવાના, મરચાં નહીં લેવાના. મરચાં છે ને પોચા પડી જાય થોડાક એટલે. પણ આ તો આપણે રેસ્ટોરન્ટ બનાવ્યું છે રનિંગમાં ખાવા માટે, એટલે આ તમે 2 દિવસ પછી ખાઈ શકો. અને જે હળદર મીઠાવાળા છે ને એ કલાક પછી ખાઈ શકો. ને ઓલા જે બનાવ્યા છે ને એ 2 દિવસ પછી તમે ખાઈ શકો. જો મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને કોમેન્ટમાં મને કહેજો.